અમેરિકામાં રહીને તમારે છેતરાવું ન હોય કે પછી તમારે ક્રાઇમનો ભોગ ન બનવું હોય ને, તો મારી આ વાત અંત સુધી સાંભળજો. 10 કે 15 મિનિટનો સમય કાઢીને તમે આ મારી ક્રાઇમ સ્ટોરી જરૂર સાંભળજો. અમેરિકામાં આપણા ગુજરાતીય ભારતીય વ્યક્તિઓને, આપણા જ ભારતીય વ્યક્તિઓ ભારતમાં રહીને કેવી રીતે તેમને છેતરી રહ્યા છે તે જાણીને તમે ચોંકી જશો. જો તમે અમેરિકામાં રહો છો તો આ આજની ક્રાઇમ સ્ટોરી જે છે તે તમારે જરૂર સાંભળવી જોઈએ, કારણ કે તમારી સાથે પણ અમેરિકામાં રહીને કંઈક આવું થઈ શકે છે. આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે એટલી ભયાનક છે કે જો તેની ઉપર આપણે કોઈ મૂવી બનાવી હોય તો પણ બની શકે છે. મિત્રો, આ વાત આકાંક્ષાની છે. આકાંક્ષાને કેવી રીતે એક વ્યક્તિએ ન્યુયોર્કમાં રહેવાની લાલચ આપી અને તેની સાથે જે કર્યું તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. અમેરિકાના ન્યુયોર્કમાં રહેનારાને પણ નહીં ખબર હોય કે તેના નામ ઉપર કેવા કાંડ થઈ રહ્યા છે. હાલમાં કદાચ તમારી પાસે પણ આવી કોઈ વ્યક્તિ તમને મળી હોય કે તમે તેના સંપર્કમાં પણ હો ને તમને ખબર જ નથી, તો સાવધાન થઈ જજો. નમસ્કાર, ઉજાસ ટીવીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે ચેતન. ભોપાલના એક શાંત વિસ્તારમાં પોલીસ ગુમ થયેલી છોકરી આકાંક્ષાની શોધમાં આવી પહોંચી. તેઓએ એક ઘરનો દરવાજો ખખડાવ્યો અને ઉદયન દાસ નામનો એક સીધો સાદો દેખાતો યુવાન દરવાજો ખોલે છે ત્યારે આકાંક્ષા વિશે પૂછવામાં આવ્યું. ત્યારે ઉદયને બેદરકારીથી કહ્યું કે આકાંક્ષા ક્યાંક બહાર ગઈ છે. પરંતુ જેવી પોલીસ અંદર પ્રવેશે છે તેમનું ધ્યાન એક વિચિત્ર અને અસ્વસ્થ દ્રશ્ય પર પડે છે. ઘરમાં વેર વિખેર વાસણો, સિગારેટની રાખ, દારૂની ખાલી બોટલો અને રૂમની બહાર વચ્ચે એક અજીબ સિમેન્ટની રચના હતી. ઉદયનનો દાવો હતો કે આ તેની ધ્યાનની જગ્યા છે, પણ પોલીસને પહેલેથી જ કંઈક ગડબડ લાગી રહી હતી. ગુમ થયેલી વ્યક્તિનો આ કેસ ધીમે ધીમે કંઈક વધુ ભયાનક સ્વરૂપ લઈ રહ્યો હતો. આ એક એવી વાર્તા છે જેમાં એક ખૂન કેસની તપાસ કરતા કરતા અનેક ખૂન સામે આવે છે. અમેરિકામાં રહેતી આકાંક્ષાની આ વાત એટલી ભયાનક છે કે આની ઉપર એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ પણ બની શકે છે. ઉદયન દાસ અને આકાંક્ષા શર્માની વાર્તાની શરૂઆત કરીએ. 28 વર્ષની આકાંક્ષા શર્મા પશ્ચિમ બંગાળના એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી હતી. તે ભારત બહાર નોકરી શોધી રહી હતી. જૂન 2016માં તે ઘરે એક પત્ર લઈને આવી જેમાં લખ્યું હતું કે તેને ન્યુયોર્કમાં નોકરી મળી ગઈ છે. આ પત્ર જોઈને આકાંક્ષાના પરિવારમાં ખુશી છવાઈ ગઈ. તેઓએ ઝડપથી ન્યુયોર્કની મુસાફરી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી. વિદેશ જવા માટે વિઝાની પ્રક્રિયા પૂરી કરવા આકાંક્ષા પહેલા પશ્ચિમ બંગાળથી દિલ્હી ગઈ. ત્યાંથી તેને ન્યુયોર્કની ફ્લાઇટ પકડવાની હતી. આથી 22 જૂન 2016ના રોજ તેના પિતા તેને દિલ્હીની મુસાફરી માટે દુર્ગ રેલવે સ્ટેશન પર મૂકવા ગયા. પરંતુ આકાંક્ષા જે ટ્રેનમાં બેઠી હતી તે દિલ્હી નહોતી જતી, તે જતી હતી ભોપાલ. જો તમને લાગે કે તેણે ખોટી ટ્રેન પકડી તો એવું નથી. આકાંક્ષાનો ન્યુયોર્ક જવાનો કોઈ ઈરાદો જ ન હતો. તેની અસલી યોજના ભોપાલ જવાની હતી. આકાંક્ષાએ આવું પગલું કેમ ભર્યું તે સમજવા માટે તમારે પહેલા ઉદયન દાસ નામના માણસ વિશે જાણવું પડશે. ઉદયનનો જન્મ 1984માં થયો હતો. તેના પિતાને સરકારી નોકરી હોવાથી બાળપણમાં જ તેમનો પરિવાર ભોપાલ અને રાયપુર જેવા શહેરોમાં ફરતો હતો. ઉદયન એક સુરક્ષિત ઉચ્ચ મધ્યમ વર્ગીય બંગાળી પરિવારમાંથી આવતો હતો. તેના પિતા વિરેન્દ્ર કુમાર દાસ BHELમાં ફોરમેન હતા અને માતા ઇન્દ્રાણી દાસ ભોપાલમાં ડેટા એનાલિસ્ટ હતી અને બંને નોકરી સ્થિર અને પ્રતિષ્ઠિત હતા. આથી કહી શકાય કે તેમનું જીવન સુખમય હતું. ઉદયન તેમનો એકમાત્ર સંતાન હતો, આથી ઘરનું બધું ધ્યાન તેના પર હતું. પરંતુ આ ધ્યાન પ્રેમથી ભરેલું નહોતું. તે નિયંત્રણ એટલે કે કંટ્રોલ વિશે હતું, ખાસ કરીને તેની માતા ઇન્દ્રાણી તરફથી. લોકો કહે છે કે તે ખૂબ જ કડક અને
ખરાબ સ્વભાવની હતી અને તેના પાસેથી ઘણી અપેક્ષાઓ તે રાખતી હતી. કદાચ આ જ કારણે ઉદયનનું બાળપણ ખૂબ જ એકલવાયું હતું. તેના કોઈ નજીકના મિત્રો નહોતા. તેના શાંત અને શરમાળ સ્વભાવને લીધે તે ઘરની બહાર કોઈની સાથે ભાગ્યે જ વાત કરતો હતો. ફક્ત ઉદયન જ નહીં, તેના માતા પિતા પણ પાડોશીઓ સાથે ભાગ્યે જ ક્યારેક વાત કરતા. તેઓ બધા શાંતિ અને ખાનગી જીવન જીવતા હોય તેવું દેખાઈ રહ્યું હતું. આ નાનકડી વિગત પાછળથી કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. એકલવાયા બાળપણ અને શાંત સ્વભાવને કારણે ઉદયનને શાળામાં ઘણીવાર ધમકાવવામાં આવતો હતો અને તેના કોઈ નજીકના મિત્ર ન હતા. એકલો પડીને તે પોતાની કાલ્પનિક દુનિયા બનાવવા લાગ્યો. જ્યાં તે એકલો ન હતો, આ કાલ્પનિક દુનિયા ધીમે ધીમે તેની વાસ્તવિક દુનિયા બની ગઈ. સમય જતાં તે બીજાઓથી વધુ દૂર થવા લાગ્યો. જો કે તે શાળામાં સારો વિદ્યાર્થી હતો, પરંતુ એન્જિનિયરિંગ કોલેજના પ્રથમ વર્ષમાં વસ્તુઓ બદલાઈ ગઈ. તે ખરાબ સંગતમાં પડ્યો, નુકસાનકારક ટેવો અપનાવી અને તેના ગ્રેડ વધવા લાગ્યા. ઘરે સતત ઠપકો મળતો, જેના કારણે તેને નિષ્ફળતાનો અહેસાસ થવા લાગ્યો. દબાણ સહન ન થતાં ઉદયને અંતે કોલેજ છોડી દીધી. આ તેના જીવનનો એક મોટો વળાંક હતો. આ પછી ઉદયન બે જીવન જીવવા લાગ્યો. ખરાબ જીવનમાં તે તેના માતા પિતા સાથે ઘરે રહેતો એક નોકરી વગરનો યુવાન. ઓનલાઈન જીવનમાં તેણે એક બનાવટી છબી બનાવી, એક ખોટું જીવન જ્યાં તે સફળ, ઘણા પ્રવાસ કરતો અને દુનિયાભરમાં રોમાંચક જીવન જીવતો પ્રોફેશનલ હતો. ઉદયને સોશિયલ મીડિયા પર આ બનાવટી જીવન ઊભું કર્યું. તેણે પોતાની પ્રોફાઇલ પર પોતાનો યુએસ સ્ટેટસ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો એક ઓફિસર બનાવ્યો અને તે પીએચડી પણ કરી રહ્યો હોવાનો દાવો કર્યો. તે લોકોને એવું મનાવવા માટે વિવિધ શહેરો અને દેશોમાંથી ચેક ઇન પોસ્ટ કરતો કે તે દુનિયાભરમાં મુસાફરી કરી રહ્યો છે. તેની 2015ની એક પોસ્ટમાં તો તેણે એવું પણ લખ્યું હતું કે પેરિસમાં મારી લેમ્બોર્ગિનીની ડિલિવરી લઈ રહ્યો છું. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે ઉદયને ફક્ત નકલી એકાઉન્ટ જ નહોતા બનાવ્યા. તેણે આ બનાવટી જૂઠને મનમાં સાચું માનવાનું શરૂ કરી દીધું હતું. તે આ જૂઠાણામાં એટલો મજબૂત રીતે માનવા લાગ્યો હતો કે તેના વિચાર અને વર્તન બદલાવા લાગ્યા. આની તેના મનમાં અને વ્યક્તિગત પર ગંભીર અસર થઈ ગઈ. આ બધી વિચિત્ર વસ્તુઓ છતાં એક છોકરી ઉદયનના જીવનમાં આવી, જે 28 વર્ષની આકાંક્ષા શર્મા હતી. ઉદયન અને આકાંક્ષા ઇન્ટરનેટ પર મળ્યા. સમાચારના અહેવાલો મુજબ આપણે જોઈએ તો તેઓએ ફેસબુક અથવા તો તે સમયે લોકપ્રિય સાઇટ ઓર્કુટ પર વાતચીત શરૂ કરી હતી. લોકો કહે છે કે ઉદયન એક હોશિયાર અને યુવાન છોકરી આકાંક્ષા તરફ ઝડપી આકર્ષાયો, જેની પાસે સારું એવું પારિવારિક ધન પણ હતું અને ટૂંક સમયમાં ઉદયનને તે પૈસા મેળવવાની યોજના બનાવી. તેણે આકાંક્ષાને પોતાના બનાવટી જીવનના સપના બતાવવાનું શરૂ કર્યું. ઉદયને આકાંક્ષાને જૂઠું કહ્યું કે તે યુએસમાં કામ કરતો હતો અને અન્ય એનઆરઆઈને પણ નોકરી આપતો હતો. આ જૂઠને જાળવી રાખવા માટે તેણે ખોટી વાર્તાઓ મોટી ઝાડમાં રચી હતી. તેણે પોતાના રૂમને પણ ન્યૂયોર્કના ફ્લેટ જેવો દેખાય તે રીતે બદલી નાખ્યો હતો, જેથી વિડીયો કોલ દરમિયાન એવું લાગે કે ખરેખર તે યુએસમાં છે. તેણે આકાંક્ષાને સંપૂર્ણપણે તેની બનાવેલી દુનિયામાં ખેંચી લીધી અને થોડા સમય પછી તે તેના પર વિશ્વાસ કરવા લાગી. વિચારો કે ઉદયન માટે જૂઠું બોલવું એટલું સામાન્ય બની ગયું હતું કે દરેક નાની વાત, દરેક બદલાયેલી વાર્તા કોઈ ફિલ્મ સીન જેવી લાગતી હતી. ઉદયનને હોશિયારીથી આકાંક્ષાને તેના બેવડા જીવનની નકલી દુનિયામાં ફસાવી દીધી. તેણે આકાંક્ષાને UNICEF અને UNESCO જેવા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગ્રુપમાં નોકરી અપાવવાના મોટા વચનો પણ આપ્યા. આ તેના માટે એક મોટું પગલું ભરવાનું અંતિમ કારણ બન્યું. આકાંક્ષાએ તેના માતા પિતાને કહ્યું કે તે ઉદયન સાથે રહેવા જઈ રહી છે અને ટૂંક સમયમાં જ તેઓ બંને અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં શિફ્ટ થઈ રહ્યા છે. પરંતુ આકાંક્ષાને ખ્યાલ નહોતો કે આ એક નિર્ણય તેનું જીવન ગંભીર જોખમમાં મૂકી દેશે. આ બધું સાંભળીને તમને કદાચ લાગશે કે કોઈ આટલું ભોળું કેવી રીતે હોઈ શકે, પણ સત્ય તો એ છે કે
આ માત્ર ભોળાપણાની વાત ન હતી, તે ઉદયનની જૂઠી બોલવાની કુશળતા વિશે હતું. તે લોકોને છેતરવામાં માસ્ટર હતો, એટલો સારો કે તે પોતાના ખોટા સપનાને સંપૂર્ણ વાસ્તવિક બનાવી શકતો હતો. એટલું જ નહીં, તે બીજાઓને પણ તેમના સપનાના વિશ્વાસ કરાવી દેતો હતો. જરા વિચારો, ઉદયન એટલો ચતુર હતો કે આકાંક્ષાના ઘરે પણ ગયો હતો, તેના માતા પિતા સાથે બેઠો, તેમની સાથે પ્રેમથી વાત કરી અને એક સારો આદરણીય માણસ હોવાનો ઢોળ પણ કર્યો. તેણે તેમનો વિશ્વાસ જીતવા માટે પૂરતો સમય વિતાવ્યો અને તેઓએ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો. પરંતુ જેમ જૂઠી કહેવત છે, જૂઠું કાયમ છુપાયેલું રહેતું નથી. ટૂંક સમયમાં આકાંક્ષાને એ ઉદયન સાથે રહેવાનું શરૂ કર્યું. તેને લાગવા માંડ્યું કે કંઈક બરાબર નથી. ધીમે ધીમે તેણે જોયું કે તેની વાર્તાઓ મેળ ખાતી ન હતી. તેને નાની ભૂલો, નાના જૂઠ મળવા લાગ્યા અને ધીમે ધીમે સત્ય બહાર આવ્યું. તેને જાણવા મળ્યું કે તેના જીવન વિશે દરેક વાત બનાવટી હતી. આકાંક્ષાનું દિલ તૂટી ગયું. ઉદયને તેને બતાવેલા બધા જ મોટા સપના અચાનક તૂટી ગયા. તે આઘાતમાં હતી અને ગુસ્સામાં પણ હતી. તેણે ઉદયનને ધમકી આપી કે તે બધાને સત્ય કહી દેશે અને તેના બધા જૂઠનો પર્દાફાશ કરશે. ઉદયન આ સહન ન કરી શક્યો. તેણે પોતાની નકલી જીવન બનાવવામાં, બધાને જૂઠું બોલવામાં અને વાસ્તવિક બનાવવામાં ઘણો સમય ખર્ચી નાખ્યો હતો. તે પોતાનું બનાવેલું બધું જ ગુમાવવા માંગતો ન હતો. તેથી તેના વિકૃત મગજમાં તેણે વિચાર્યું કે એકમાત્ર ઉપાય આકાંક્ષાને રસ્તામાંથી હટાવી દેવાનો હોઈ શકે. બસ આ જ રીતે એક દયાળુ, વિશ્વાસ કરનારી છોકરી એક નિર્દય, જૂઠા અને ખતરનાક માણસનો શિકાર બની ગઈ. હવે ઉદયને તેણે કરેલું કૃત્ય છુપાવવું હતું. અહીં એક મહત્વની બાબત છે કે ઉદયન ઘણી ક્રાઇમ શો જોતો હતો, ખાસ કરીને યુએસના. તેણે જે કર્યું તેનો વિચાર તેને ત્યાંથી મળ્યો. તેણે આકાંક્ષાના મૃતદેહને એક મોટા ટ્રક, એટલે કે ટ્રંક પેટી હોય તેમાં અંદર મૂક્યો અને તેના ઉપર સિમેન્ટ રેડી દીધી. તેણે પોતાના જ ઘરમાં બરાબર મધ્યમાં એક ભયાનક કબર ફેરવી દીધો. પરંતુ ઉદયન અહીં ન અટક્યો. કોઈને શંકા ન જાય તે માટે આકાંક્ષાના એટીએમ કાર્ડ અને ફોનનો ઉપયોગ કરતો રહ્યો. તે તેના ફેસબુક એકાઉન્ટમાં લોગિન પણ કરતો અને તેના માતા પિતાને તેના હોવાનો ઢોળ કરીને મેસેજ પણ કરતો. તેણે કહ્યું કે હું કોઈ ટ્રેનિંગ માટે યુએસએ પહોંચી ગઈ છું અને જ્યારે પણ તેઓ ફોન કરવાનો પ્રયાસ કરતા તે તેમાં તરફથી જવાબ આવતો કે હું અત્યારે વ્યસ્ત છું, વાત નથી કરી શકતી. તેણે આ ભયાનક કૃત્યને છુપાવી રાખ્યું અને આ બધું જ તે ઘરમાં રહીને કરતો હતો જ્યાં તેણે સત્યને દફનાવ્યું હતું. જરા વિચારો કે તે જ ઘરમાં જીવવું કેટલું ડરામણું હશે, જ્યાં તેણે આકાંક્ષાને સિમેન્ટ નીચે દફનાવી હતી. કોઈ શરમ નહીં, કોઈ ડર નહીં, ફક્ત એક વિચિત્ર શાંત ભયાનકતા. આ સાંભળીને તમને આઘાત લાગશે. આકાંક્ષાની હત્યા કર્યાના 2 મહિના પછી ઉદયને તેના માતા પિતાને પશ્ચિમ બંગાળના બાંકુરામાં તેમને મળવાનું આમંત્રણ આપ્યું. પાછળથી તેના માતા પિતાએ કહ્યું કે જો તેઓ ત્યાં ગયા હોત તો કદાચ તેણે તેમને પણ મારી નાખ્યા હોત. એવું કહેવાય છે કે સમાચાર અહેવાલોમાં પણ લખવામાં આવ્યું છે કે ઉદયને આકાંક્ષાને બેંકના ખાતામાંથી આશરે 1,20,000 રૂપિયા તેમના વાપર્યા હતા. જ્યારે બાબત ગંભીર થઈ ગઈ અને આકાંક્ષા તરફથી ઘણા મહિના સુધી કોઈ સમાચાર ન મળ્યા, ત્યારે તેના માતા પિતાએ ગુમ થયેલી વ્યક્તિનો અહેવાલ દાખલ કરાવ્યો. એક સંબંધી આગળ આવ્યા અને તેમને કહ્યું કે તેના ખાતામાંથી લગભગ 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે અને તે ઉદયને લીધા છે. લોકો વિચારવા લાગ્યા કે કદાચ પૈસા માટે તેની હત્યા કરવામાં આવી હશે. જ્યારે પશ્ચિમ બંગાળ પોલીસને ફરિયાદ મળી ત્યારે તેઓ આકાંક્ષાના ફોનનું લોકેશન ટ્રેક કર્યો. તેઓએ જાણ્યું કે તેમના આખો પરિવાર આઘાતમાં પડી ગયો. તેનું છેલ્લું જાણીતું લોકેશન ભોપાલ સાકેતમાં હતું. જ્યારે તેના પિતાએ સત્ય જાણ્યું, તેની પુત્રીએ યુએસ જવાની વાતમાં જૂઠું બોલ્યું હતું. તે ખરેખર ભોપાલમાં ઉદયન સાથે રહેતી હતી. શરૂઆતમાં પોલીસે વિચાર્યું કે કદાચ આકાંક્ષા તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હશે, તેથી તેઓએ ગંભીરતા ન રાખી. પરંતુ પછીથી 5 જાન્યુઆરીએ તેના પિતાએ બીજી ફરિયાદ દાખલ કરી.
આ વખતે ઉદયનને તેની પુત્રીનું અપહરણ કર્યું છે ત્યારે પોલીસે આ કેસને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું અને સંપૂર્ણ તપાસ શરૂ કરી. તે પછી બધાનું ધ્યાન ઉદયનના ઘરની અંદરની સિમેન્ટની રચના તરફ ગયું. પોલીસે ડ્રીલ અને અન્ય ભારે સાધનોનો ઉપયોગ કરીને તેને તોડવાનું નક્કી કર્યું. તેનો તોડવામાં તેમને લગભગ 3 કલાકનો સમય લાગ્યો અને અંદર જે મળ્યું તેનાથી બધા આઘાતમાં હતા. એક ધાતુની ટ્રેન્ક એટલે કે મેટલથી બનેલું એક બોક્સ, જેમાં તેઓએ આકાંક્ષાનો મૃતદેહ નાખ્યો હતો અને તે મળી આવ્યો. તે 6 મહિનાથી લાંબા સમયથી તેને નીચે દફનાવેલી હતી. ઉદયનની તરત જ પોલીસે ધરપકડ કરી, પરંતુ વાર્તા અહીં અટકી નહીં. પૂછપરછ દરમિયાન ઉદયનને વધુ એક આઘાતજનક કબૂલાત કરી. ઉદયનની કબૂલાત સાંભળીને પોલીસ સ્ટેશનમાં બધા જ આઘાતમાં આવી ગયા હતા. તેણે જે કહ્યું તેને કોઈ અપેક્ષા નહોતી. આ સાંભળ્યા પછી પોલીસે ઉદયનને ભોપાલથી લઈ સીધો છત્તીસગઢના રાયપુર ગયા. એકવાર તેઓ રાયપુર પહોંચ્યા, ઉદયનને એક ઘર તરફ ઇશારો કર્યો. પોલીસે તેનું અનુસરણ કર્યું. તેઓ પહોંચતાની સાથે કેટલાક અધિકારીઓનો સાધનો લાવ્યા અને બગીચામાં ખોદકામ શરૂ કર્યું. શરૂઆતમાં કંઈ મળ્યું નહીં. 8 ફૂટ સુધી ખાડો ખોદ્યા પણ કંઈ મળ્યું નહીં. પરંતુ જ્યારે તેઓએ વધુ ઊંડો ખાડો ખોદ્યો ત્યારે આખરે માટી નીચે દફનાયેલું કંઈક મળ્યું. જે મળ્યું તે જોઈને પોલીસ સ્તબ્ધ થઈ ગઈ. ત્યાં 2 હાડપિંજર દફનાયેલા હતા અને તે બીજા કોઈના નહીં પણ ઉદયનના પોતાના માતા પિતાના જ હતા. આ ઉદયનને તેની માતા પિતાની હત્યા કરી અને તેમના પોતાના જ ઘરમાં દફનાવી દીધા હતા. પોલીસે તેને પૂછ્યું કે તેણે આવું ભયાનક કૃત્ય કેમ કર્યું. ત્યારે ઉદયને તેમને સત્ય કહ્યું. માતા પિતાનું કડક વલણ અને ઊંડા એકલવાયાના કારણે ઉદયનનું જીવન ધીમે ધીમે ભાંગી રહ્યું હતું. શાળા સુધી તેઓ એક સારો વિદ્યાર્થી હતો, પરંતુ જ્યારે તે એન્જિનિયરિંગ કોલેજમાં જોડાયો ત્યારે બધું બદલાઈ ગયું. ત્યારે તેના જીવનમાં મોટો વળાંક આવ્યો. તે ખોટા મિત્રોના જૂથમાં પડ્યો હતો અને ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું. આ કારણે તેણે અભ્યાસમાં રસ ગુમાવ્યો હતો અને તેના ગ્રેડ ઘટવા લાગ્યા હતા. તેને હંમેશા બૂમો પાડવામાં આવતી હતી અને અપમાનિત પણ કરવામાં આવતો હતો. દબાણ વધતું રહ્યું અને ઉદયનને નકામો અને નિરાશ લાગવા લાગ્યું હતું. ઉદયન હવે વધુ સહન નહોતો કરી શકતો. તેને વિશ્વાસ થવા લાગ્યો કે જો તે તેના સતામણી કરતા માતા પિતાને તેના જીવનમાંથી દૂર કરી દેશે તો તેની બધી સમસ્યા દૂર થઈ જશે. આથી 2010માં તેણે તેના બંને માતા પિતાને હત્યા કરી નાખી હતી. હત્યા પછી તેમના મૃતદેહને છુપાવવા માટે એક રસ્તાની જરૂર હતી. તેણે તેના ઘરની નજીક કામ કરતા એક કન્સ્ટ્રક્શન વર્કરને બોલાવ્યો અને તેને સેન્ટિક ટાંકી માટે ખોદકામ શરૂ કરવાનું કહ્યું. શરૂઆતમાં કામદારે ના પાડી, પરંતુ ઉદયને તેને સામાન્ય કિંમત કરતાં 3 ગણી રકમ ચૂકવવાની ઓફર કરી. લોભી કામદારે કોઈ પ્રશ્ન ન પૂછ્યા અને સંમત થઈ ગયો. પાછળના યાર્ડમાં તેણે 8 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો. પછી મોડી રાત્રે જ્યારે કોઈ જોઈ ન રહ્યું હોય ત્યારે ઉદયને તેમના પોતાના માતા પિતાના મૃતદેહોને ખાડામાં મૂક્યા અને સવાર સુધીમાં તેમની ઉપર માટી ઢાંકી દીધી. પછી એક પોલીસ ઓફિસરે તેમને પૂછ્યું કે તેણે તેમના માતા પિતાને કેવી રીતે માર્યા. તેણે કહ્યું 2010માં એક દિવસ તેના પિતા બજારમાં ગયા હતા. તેની માતા ઘરે એકલી હતી. તેણે વિચાર્યું કે આ યોગ્ય ક્ષણ છે શાંતિથી. જ્યારે તેણી કંઈ પણ અપેક્ષા ન કરતી હોય ત્યારે તેને પાછળથી આવ્યો અને તેના માથા પર પ્રહાર કર્યો. જ્યારે તે જમીન પર પડી ત્યારે તેને ગળું દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી. તે પછી તેણે તેના મૃતદેહને એક રૂમમાં છુપાવી દીધો. ત્યાર પછી જ્યારે તેના પિતા બજારથી આવ્યા ત્યારે તેમણે તેમની પત્ની વિશે પૂછ્યું. ઉદયને તેમને કહ્યું કે મંદિરે જવાની તૈયારી કરી રહી છે. પછી તેણે તેના પિતાને ચાનો કપ આપ્યો, પણ તેણે તેમાં પહેલેથી જ ઊંઘની ગોળીઓ મિક્સ કરી દીધી હતી. ચા પીધા પછી તેના પિતા ધીમે ધીમે બેભાન થઈ ગયા અને પડી ગયા. જેમ તેણે તેની માતા સાથે કર્યું હતું તેમ તેણે તેના પિતાનું પણ ગળું દબાવીને હત્યા કરી નાખી.
બધું કાળજીપૂર્વક કર્યા પછી ઉદયને રાયપુરમાં તેનું ઘર વેચવાનું નક્કી કર્યું. તે નક્કી કરવા માટે અને તેણે તેની માતાનું નકલી મૃત્યુ પ્રમાણપત્ર બનાવ્યું. તે દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેણે તે ઘર 31 લાખમાં વેચી દીધું. તે પછી તેણે ભોપાલમાં એક નવું ઘર ખરીદ્યું. ત્યાં તે રહેવાનું શરૂ કરે છે. હવે તમને વધુ આશ્ચર્ય એ થશે કે જો તેણે 2010માં તેમની માતા પિતાની હત્યા કરી હતી તો 2017માં સુધીમાં આટલા મુક્તપણે તે કેવી રીતે જીવતો રહ્યો? કોઈએ તેમને ગુમ થયેલા કેમ ન નોંધ્યા? જેમ તેણે ફેસબુક અને પર આકાંક્ષાને જીવતી રાખી હતી તેમ તેણે તેમના માતા પિતા સાથે પણ કર્યું. તેણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને એવું મનાવ્યું કે તેમના માતા પિતા વિદેશમાં રહે છે. તેના મિત્રો અને પાડોશીઓએ તેમના પર વિશ્વાસ કર્યો, પરંતુ તેના સગા સંબંધીઓનું શું? ખરેખર ઉદયનના માતા પિતા ખૂબ જ શાંત સ્વભાવના લોકો હતા. તેઓ કોઈની સાથે પાડોશીઓ સાથે વધુ વાતચીત નહોતા કરતા, તેથી કોઈને તેમની શાંતિ વિચિત્ર ન લાગી. કેટલાક અહેવાલોમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે ઉદયનને આકાંક્ષાની હત્યા કરવા પાછળ એક બીજું કારણ પણ હતું. એક દિવસ જ્યારે આકાંક્ષા તેની વસ્તુઓ લઈને પસાર થઈ રહી હતી ત્યારે તેમના કબાટમાંથી એક નકલી પાસપોર્ટ મળ્યો. તેની સાથે તેને તેની માતાનું નકલી મૃત્યુ પ્રમાણપત્ર મળ્યો. ત્યારે તેને આઘાતજનક સત્ય ખ્યાલ આવ્યો. ઉદયનને તેના માતા પિતાની હત્યા કરી હતી. આકાંક્ષા તેને ખુલ્લા પાડી દેશે તેવા ડરથી ઉદયને તેની પણ હત્યા કરી નાખી હતી. ડોક્ટરોએ પાછળથી કહ્યું કે તે સાયકોપેથિક પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાતો હતો. બધા પુરાવા સ્પષ્ટપણે તેની વિરુદ્ધ હોવાથી કોર્ટે ઉદયનને આજીવન કેદની સજા પણ આપી છે.